હા, દૂધ નાખવાનું થાય નો ભાવે કોઠીનો આઈસ્ક્રીમ એટલે એમાં કઈ ઘટે જ નહીં ને. આમાં શું છે કે લોકો ખાતા તો હોય છે પણ કઈ રીતે બને એ ખ્યાલ ન હા, હોય. એ ખ્યાલ ન હોય. મારા તો અહીંયા છે બોટાદ પોગાડ્યો. બોટાદ લઈ ગયા હતા. બોટાદ લઈ જાય કે તમારો આઈસ્ક્રીમ જ ભાવે છે. શું કરવું? મીઠું છે. હા, અંતે આઈસ્ક્રીમ જામે. આઈસ્ક્રીમ બનાવે કેટલી થેલી નો? અત્યારે 10 થેલીનો બનાવ્યો છે. 10 થેલી. આઈસ્ક્રીમ તૈયાર થઈ ગયો છે. આવો આપણો આઈસ્ક્રીમ થઈ ગયો છે તૈયાર. તો ટેસ્ટી આવે છે. ટેસ્ટી આવે છે. હલો મિત્રો, કેમ છો? મજામાં? હું છું જાકીર અને ફરી પાછો આવી ગયો છું તમારા માટે એક નવો વિડીયો લઈને. અને ગરમીની સિઝન છે તો આપણે અત્યારે લઈને આવી ગયા છીએ કોઠી આઈસ્ક્રીમ. કોઠી આઈસ્ક્રીમ તો તમે ઘણી જગ્યાએ જોયો હશે, પણ અમારા કાઠિયાવાડનો ફેમસ એટલે કે ગારિયાધાર ગામનો ફેમસ કોઠી આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમ પણ જોયેલો હશે, પણ આજે હું તમને બતાવીશ કે આઈસ્ક્રીમ બને છે કઈ રીતે. તો આજે આપણે લેવાની છે લાલભાઈની મુલાકાત. જો કે તેમના ઘરે જ આઈસ્ક્રીમ બનાવે છે તો ચાલો શરૂ કરીએ અને કઈ રીતે બનાવે છે, વસ્તુ શું શું નાખે છે, કયું બનાવે છે, બધું તમને બતાડશું. ચાલો શરૂ કરીએ. તો લાલભાઈ મજામાં? મજામાં હો ભાઈ. તો મેં તમને ફોન કર્યો એમ કે આપણે આપણા વ્યુઅર્સ ને બતાડી દેવું છે કે કઈ રીતે કોઠી આઈસ્ક્રીમ બને છે. હા, બતાવી દઈ. હા, એવું બધું. અને આ વિડીયો જોઈને ઘણા લોકોને આઈસ્ક્રીમ ખાવાનું મન થાય તો તમે બનાવી દો ખરા? હા, બનાવી દઈ. કોઠીનો આઈસ્ક્રીમ બનાવી દો. હા, એટલે બનાવી દઈ. થેલી ઉપર હોય છે કઈ રીતનું હોય છે? આ થેલી ઉપર આવ્યો હોય ને પછી જેમ કે એમ એટલે દૂધ ને એવું ગરમ પણ તમે કરી હા, ગરમ કરીને તો એ પછી એનો સાર જ અલગ થાય. ફ્લેવર માં ગ્રાહક જે કે ઈ બની હા, જાય. એ તો જે કે એ બની જાય. તો અત્યારે આપણે કયો આઈસ્ક્રીમ બનાવશું? અત્યારે આપણે થાબડી પેંડા વાળો બનાવવાનો છે. થાબડી પેંડા વાળો બનાવવાનો છે. તો જાજા ભાગે તમે વેચવામાં કયો? બસ આ જ હોય. પછી ઓર્ડર માં તો ગમે એ બનાવી દઈ. તાવા મૂકી દીધું છે બરોબર. પછી એમાં ખાંડ આવે, આઈસ્ક્રીમ લેચો રહે છે, પેંડા નાખી તાબડી, પછી આને હલાવ્યા કરવાનું. એટલે આ દૂધ ને કેટલી વાર સુધી ઉકાળવાનું? 10 મિનિટ જેટલું ઉકાળવાનું. 10 મિનિટ. ઉકાળો આવી જાય ને ત્યાં સુધી ઉકાળવાનો. જાજો સારો બનાવો, જેમ જાજુ ઉકાળવી એમ તો સારું. હા, જેમ ઉકાળો એમ તમારે આઈસ્ક્રીમ કણીદાર બને. નહીં જાય. હા, આમાં શું છે કે લોકો ખાતા તો હોય છે પણ કઈ રીતે બને એ ખ્યાલ ન હા, હોય. એ ખ્યાલ ન હોય. ને આપણો અહીંયા તમને તો ખ્યાલ જ હોય, તમે બનાવો એટલે હા. કાઠિયાવાડનો ફેમસ આઈસ્ક્રીમ છે. હા, પણ જે આ બધી કંપનીનો જે કઈ આઈસ્ક્રીમ આવે એ ભાવે નહીં આપણને લોકોને. હા. કેમ કે આપણે આ ખાધું આપણે અહીંયા આ વધારે કોઠી આઈસ્ક્રીમ નું માન છે. સુરત થી બધા અહીંયા આવે ખાવા, સ્પેશિયલ બનાવવા કે હાલો આઈસ્ક્રીમ બનાવીને ખાઈ. મારે તો આ આઈસ્ક્રીમ અહીંથી બોટાદ હમણાં એક મારા અહીંયા છે બોટાદ પોગાડ્યો. બોટાદ લઈ ગયા હતા. બોટાદ લઈ જાય કે તમારો આઈસ્ક્રીમ જ ભાવે છે. શું કરવું? તે પછી મેં એને અહીંથી બરફની વ્યવસ્થા કરીને સ્ટેટ વહેલા બસ નીકળીને સીધો બોટાદ મોકલે. તે મને પછી પૂછ્યું, મેં તું કાં કે રેડી રહ્યું, કાંઈ ઓગળ્યું નહીં. આઈસ્ક્રીમ બહુ મસ્ત થઈ કે મજા આવી ગઈ બધાને. એટલે કોઈ પણ ને બનાવવું હોય તો એ તમને તમારો નંબર આમાં આપી દેવો આપણે. આપી દો તમ તારે આપણે તમારો સારું નંબર આપી દેવી ને એટલે શું છે કે રૂબરૂ જે રીતનું આઈસ્ક્રીમ બનાવો ને તે ભાવતાલ તમારે એને નક્કી કરી. હા, વાંધો નહીં તમ તારે. તો નંબર કહી દો આપણે. 99 0 48 16 9 33. ઠીક છે. બાકી આપણા ચેનલના જે સબસ્ક્રાઈબરો હશે એને તો ખબર જ હશે કે હા, આપણો સમોસાનો વિડીયો આવ્યો હતો. હા, આ એક નવો આઈસ્ક્રીમનો છે તો હા. આ વિડીયો પણ કેટલા લોકો સુધી પહોંચે એનું કઈ નક્કી ન હોય. એમાં આપણે આઈસ્ક્રીમ નું થોડુંક બતાવેલું. હા, થોડુંક એવું હા, બતાવ્યું. પેંડા ને પાર્લે બિસ્કિટ આમનામ જ નાખી દે એટલે ગરમ થાય તો ભૂકો થઈ જાય ને. હા, ભૂકો થઈ જાય. હા, સ્વાદ એનો થઈ જાય પકડાઈ મસ્ત. હા, બાકી તમે જો આમ નાખો તો એ સ્વાદ ન આવે. એકવાર ઉફાળો આવે પછી જ આઈસ્ક્રીમ નો સ્વાદ હાસો છે. આપણે ગારિયાધારમાં પ્રખ્યાત છે કોઠી આઈસ્ક્રીમ. લોકો બહારથી ખાવા આવે આવે છે. ગારિયાધારમાં, પરોવડી. હા, લાલભાઈ અત્યારે આપણે આઈસ્ક્રીમ બનાવે કેટલી થેલીનો? અત્યારે 10 થેલીનો બનાવ્યો છે. 10 થેલી. આમ અંદાજે કેટલા લોકો ખાય?
આ અંદાજે 10 થેલી એટલે 20 જણા ખાઈ શકે. 20 જણા આરામથી ખાય છે. હા પછી તો પછી તો જાજો ભાવતો હોય તો જાજો તો ખાય. વધારે હા. ખાવા વાળા એક થેલીનો ખાઈ જાય ખરા. દૂધ ગરમ થઈ ગયું છે આપણું. ઉફાળો આવી ગયો છે. હવે આને ઠારવાની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. તો દૂધમાં બરોબર રીતે ઉફાળો આવી ગયો છે. હવે આને થોડુંક ઠંડુ પડવા દેવાનું છે. એટલે ટૂંકમાં જે આઈસ્ક્રીમ બનવાની પ્રોસેસ છે તે કેટલા મિનિટ સુધી હાલે? આઈસ્ક્રીમ બનવાની પ્રોસેસ આ 15 મિનિટ દૂધ ઠરતા થાય બરોબર. 15 મિનિટ દૂધ 10 મિનિટ ગરમ કરતા થાય. ગરમ કરે. પછી કોઠીમાં 15 થી 20 મિનિટ જેવું થાય. હા, એટલે અંદાજે કલાક હા જેવું કલાક થાય. જેવું થાય. હા હવે આગળની પ્રોસેસ શું છે? આગળની પ્રોસેસ હવે આપણે કોઠી લીધી છે બરોબર. હા, એમાં દૂધ નાખવાનું થાય. તો આ પેલા આઈસ્ક્રીમ બનાવેલો હોય એટલે પ્લેટ સાફ કરી લેવાની. હા તો એને તો મૂકી દીધેલી છે. હમ. ધોવી પડે નકર પછી લાલભાઈ દૂધ ઠંડુ પડી ગયું છે થોડું. હા બસ હવે ઠંડુ પડી ગયું છે. હવે કોઠીમાં આને જવા દેવાનું છે. હાલો દૂધ આવી ગયું છે કોઠીમાં બરોબર. દૂધ આગળ દઈ દેવાનું. બોલો કોઈઓ પીળ્યો છે. મેઠો છે હા. અંતે આઈસ્ક્રીમ જામે હેઠ પકડે. હા રેડી. હવે ફરવા દેવાનું આને 15 થી 20 મિનિટ. લાલભાઈ અત્યારે આપણે આઈસ્ક્રીમ બનાવો છે વેચવા માટે બનાવો છે? હા વેચવા માટે. વેચવા માટે. અને આમે એટલે તમારે લગ્ન પ્રસંગના ઓર્ડર તો આવતા હશે? હા ઓર્ડર આવે. આઈસ્ક્રીમ 25-30 કિલો 40 કિલો 50 કિલો કાંઈ નક્કી નહીં. ઓર્ડર તો હોય જ મારે આઈસ્ક્રીમનો. અને તમે હમણાં એમ કહેતા હતા કે અહીંયા ગારિયાધારમાં હોય તો આજુબાજુ ત્યાં હોય તો તમે દઈ આવો કરાય. હા એવું હોય તો દઈ આવું હોતે. જાજો ઓર્ડર હોય તો દઈ આવું. આઈસ્ક્રીમ બનાવીને હા ત્યાં પહોંચાડી complete, દો. હા. એને કાંઈ નહીં ખાલી ઓર્ડર જ આપવાનો. એટલે સારું કામ કહેવાય કેમ કે લગ્ન પ્રસંગમાં હોય એટલે માણસો કેટલા કામમાં હોય હા એટલે એને કાંઈ માથાકૂટ ન હોય ના, ખાલી ના. ઓર્ડર આપી દે એટલે તમે ત્યાં પહોંચાડી દો. હા પહોંચાડી દઈ. આઈસ્ક્રીમ તૈયાર થઈ ગયો છે. આવો આપણો આઈસ્ક્રીમ થઈ ગયો છે તૈયાર. તો હવે કાઢવાની પ્રોસેસ કરી દઈ. ચાલો જો જામી ગયો. તો આજે આપણે કોઠી આઈસ્ક્રીમ બનાવીએ તેની અંદર કસ્ટર્ડ કે એવું કઈ ન નાખો? નહીં નહીં કોઈ વસ્તુ નહીં હો. હા દો કોઈ પાવડર નહીં કાંઈ કેમિકલ નહીં.
નજર સામે જ આપણે બન્યો. એટલે જ તે આપણે મને થયું કે નાના વિડીયોમાં બતાડીએ હા. કોઈ જાતનું કેમિકલ નહીં, કોઈ જાતની બીજી આડીવળી વસ્તુ નહીં, નહીં. તો પણ ટેસ્ટ સારો થાય અને હા. ખાવાની મજા આવે. લાલભાઈ, આઈસ્ક્રીમમાં આપણે થેલી ઉપર ન બનાવવો હોય અને કોઈનો ઓર્ડર હોય હા તો ગ્લાસ કે વાટકામાં બનાવી આપો તમે હા. ગ્લાસ કહે તો ગ્લાસ, વાટકા કહે તો વાટકા. પીસ ઉપર. હા, 20 એટલે રૂપિયા. શું છે, જેટલા મહેમાન હોય એ હા. રીતે તમને ઓર્ડર આપી શકો. હા, આપી શકે. હા. વિવેક, તો કેમ ખુશ થઈ ગયા છો એટલા બધા આઈસ્ક્રીમ ખાવો છે એટલે? શું નામ છે તમારું? વિવેક. વિવેકભાઈ, તો આઈસ્ક્રીમ તો તમારે તો ઘરનો છે એટલે રોજે રોજ ખાતા હશો ને? હા. હા. તો સારો લાગે છે તમને? હા. મજા આવે છે? હા. તો લોકોને ખાવું હોય તો કહી દો, આવી જાજો આપણી પાસે. ટેસ્ટી આવે છે. ટેસ્ટી આવે છે? લે, આ છોકરો બોલ્યો ટેસ્ટી આવે છે. તો કોઈ પણ આઈસ્ક્રીમ નો ઓર્ડર દેવો હોય તો લાલભાઈ નો કોન્ટેક્ટ નંબર આપી દઉં છું, તો તમે ફોન કરીને આવી જાજો. આઈસ્ક્રીમ તૈયાર થઈ ગયો. તો હવે આપણે ટ્રાય કરી લઈએ. ટ્રાય કરી લઈ. જો કે તમે તો રોજ બનાવો એટલે ખાતા જ હશો. કેમ ટેસ્ટ રેડી ને? અરે સુપર, જોરદાર છે. અત્યારે આપણે તો જોરદાર કેવી છે, હા પણ લોકો આપણો વિડીયો જોતા હશે, એને ખાવાનું મન થશે, હા. તો તમારે અહીંયા આવીને ખાવો જ પડશે. કાકા, શું નામ છે તમારું? મહેશ. મહેશભાઈ, તમે લાલભાઈ નો આઈસ્ક્રીમ ખાવ છો? હા, આઈસ્ક્રીમ ખાઈ બે શરદી હોય જ તે. એમ તો કેવો લાગે છે? આઈસ્ક્રીમમાં કાંઈ ઘટે જ નહીં. એટલે આપણે તો અહીંયા કાઠિયાવાડનો આઈસ્ક્રીમ કોઠીનો ખાવી એટલે આપણને ઓલો બધો આઈસ્ક્રીમ નો ભાવે. ન ભાવે. કોઠીનો આઈસ્ક્રીમ એટલે એમાં કાંઈ ઘટે જ નહીં ને એમ. હા એમ. એટલે કોઠીના આઈસ્ક્રીમ ની મોજ તો જે ખાતા હોય એને જ ખબર હોય. એને જ ખબર હોય. સાચી વાત. બાકી આપણા વિડીયો જોવે છે અથવા તો કોક કહેતું હોય કે ના કે કાઠિયાવાડની અંદર કોઠીનો આઈસ્ક્રીમ મળે તો સિટીના લોકોને પણ ખાવાનું મન થાય, ખાવાનું મન થાય. અને અહીંયા આવે એટલે સ્પેશિયલ આઈસ્ક્રીમ બનાવડાવે. સ્પેશિયલ બનાવડાવે. 12 વાગ્યા સુધી ચાલુ જ હોય બનાવવાનું. 12 વાગ્યા સુધી ચાલુ. પેલી વાત તો એ કે આની અંદર કોઈ જાતનું કેમિકલ ન નહીં, આવે. કોઈ જ નહીં. જે આપણે ડ્રાયફ્રૂટ નાખવું જે આપણે નાખવું એ હોય. ઈ આવે. અને પાછું બીજી વાત એ કે નજરની સામે બને. બસ. તો હવે આપણે આઈસ્ક્રીમની મોજ માણી લઈએ અને બનતી કોશિશ તમને બધી પ્રોસેસ બતાડી દીધી છે કઈ રીતે આઈસ્ક્રીમ બને છે. વિડીયોની અંદર મજા આવી હોય તો લાઈક કરી દેજો અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી દેજો. અને જો આઈસ્ક્રીમ ખાવાનું મન થઈ ગયું હોય તો કમેન્ટ નાનકડી એવી જરૂરથી કરજો.